जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामु प्रतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूपवाળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। આપણા પુષ્ટિ માર્ગમાં, ભક્તિ કરવાના માર્ગમાં આપણે સદૈવ એક વાક્ય અવશ્ય સાંભળ્યું હશે કે ભગવાન એ ભક્તના વશમાં છે। પ્રભુ જ્યારે ભક્તની ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે પ્રભુ ભક્તના વશમાં થઈ જાય છે। પ્રભુ અતિ પ્રસન્ન જ્યારે થાય છે ત્યારે જીવ પર પ્રભુ અતિ કૃપા કરે છે। અનેક પ્રકારના ભક્તો હોય, પ્રભુના ભક્તો હોય, શ્રી ગિરિરાજજીના ભક્તો હોય। તો એવા જ પ્રાચીન સમયમાં એક શ્રી ગિરિરાજજીના પરમ ભક્ત દંપતી થયા। શ્રી ગિરિરાજજીના અનન્ય ભક્ત, એમ કહી શકીએ કે એના જેવી ભક્તિ એ આખા ગામમાં કોઈ કરતું હતું નહીં। તો આપણા શ્રી ગિરિરાજજી કેવા છે? કોણ છે આ શ્રી ગિરિરાજજી? શ્રી ગિરિરાજજીની વિશેષતા શું છે? શ્રી ગિરિરાજજીની વિશેષતા એ નથી કે એમના બહુ મોટા મોટા વિશાળ શિખરો છે। શ્રી ગિરિરાજજીની વિશેષતા એ પણ નથી કે ત્યાં 56 ભોગ ધરવામાં આવે છે। શ્રી ગિરિરાજજીની વિશેષતા એ પણ નથી કે તેમની શિલાઓ બહુ વિશાળ છે। શ્રી ગિરિરાજજીની વિશેષતા એ પણ નથી કે દૂર દૂરથી લોકો, દેશ પરદેશથી લોકો આવીને શ્રી ગિરિરાજજીને દૂધ ચડાવે છે। શ્રી ગિરિરાજજીની વિશેષતા એ પણ નથી કે ત્યાં દૂધ, દહીં, ઘી, મિશ્રીનો ભોગ ધરવામાં આવે છે। તો શ્રી ગિરિરાજજીની વિશેષતા શું છે? શ્રી મહાપ્રભુજી બતાવે છે, ભક્તાભિલાષા ચરિતાનુસારી, કે ભક્તની અભિલાષાઓ પૂર્ણ કરનારા એ જ શ્રી ગિરિરાજજી છે। સર્વ ભક્તોની બધી અભિલાષાઓ અનુસાર ચાલનારા, અર્થાત ભક્તોની ઈચ્છાઓ અનુસાર પોતાને પરિવર્તિત કરનારા એ જ શ્રી ગિરિરાજજી છે। ભક્તની જે અભિલાષાઓ હોય, જે ઈચ્છાઓ હોય તેના અનુસાર પદ પદ પર ભક્ત સાથે રહીને પરિવર્તિત થવું, તે વિશેષતા છે આપણા શ્રી ગિરિરાજજીની। કે ભક્તની ભક્તિથી પ્રભુ પ્રસન્ન થઈને ક્યારેક પુત્ર બની જાય છે, ક્યારેક પિતા બની જાય છે। અને જ્યારે ભક્તની ભક્તિ એટલી દ્રઢ હોય છે ત્યારે પ્રભુ સાક્ષાત સેવક બની જાય છે। ત્યારે પ્રભુ એ ભક્તના સેવક પણ બની જાય છે। ક્યારેક પુત્ર બનીને, ક્યારેક સેવક બનીને, ક્યારેક પિતા બનીને, ક્યારેક માતા બનીને, આપણા જીવનમાં ક્યારેક સખા બનીને, ક્યારેક મિત્ર બનીને સદૈવ આપણને માર્ગદર્શન આપે છે। પરંતુ એવી શુદ્ધ ચિત્તથી આપણે પ્રભુની ભક્તિ કરવી જોઈએ। આપણું ચિત્ત એવું શુદ્ધ રાખીને, મન પવિત્ર રાખીને જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી દરેક અભિલાષાઓને પૂર્ણ કરે છે, આપણી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરે છે। તો એવા જ પ્રાચીન સમયમાં એક ભક્ત દંપતી થયા જેમના પર ગિરિરાજજી અતિ કૃપા કરી। અતિ કૃપા કરીને શ્રી ગિરિરાજજીએ એમને સાક્ષાત સેવક સ્વરૂપે દર્શન આપ્યા છે। શ્રી ગિરિરાજજીના અનન્ય ભક્ત હતા જેમનું નામ હતું ત્રિલોચનજી અને એમની પત્નીનું નામ હતું સુશીલા। તો ત્રિલોચનજી શ્રી ગિરિરાજજીના અનન્ય ભક્ત છે। એમના ઘેર એક શ્યામા ગૌ માતા છે। એ શ્યામા ગૌ માતાની નિત્ય ભાવ સાથે સેવા કરે, નિત્ય। એમને કોઈ સંતાન હતી નહીં, તો એમને એવો મનમાં નિર્ણય લીધો કે નિત્ય હવે ગૌ માતાની જ ભાવ સાથે સેવા કરવી છે અને ગૌ માતાને જ
પોતાની માતા, પોતાની સખી એ ભાવથી જ ગૌ માતાની સેવા કરવી છે અને સાથે સાથે સંતોની પણ સેવા કરવી છે. મનમાં એક એવો સંકલ્પ અને એક એવો નિર્ણય લીધો. પતિ પત્ની બંને મળીને ગૌ માતાની સેવા કરે. ગૌ માતાની સેવા કર્યા બાદ સંતોની સેવા કરે. સંતોની સેવામાં એમને વિચાર કર્યો કે અહીંયા શ્રી ગિરિરાજજી પર જેટલા પણ ભક્તો, સંતો, બ્રજવાસીઓ છે, જેટલા પણ દૂર દૂરથી દર્શન કરવા આવે છે, દૂધ ચડાવવા આવે છે, પોતાના સંકલ્પ પૂર્ણ કરવા આવે છે, તો એ ભક્તોને, એ સંતોને ભોજન પ્રસાદી કરાવવાનો સંકલ્પ ધારણ કર્યો કે નિત્ય જેટલા પણ 200, 500 જેટલા પણ સંતો આવશે એ બધાને ભોજન પ્રસાદી પવાવશું, બધાને ભોજન પ્રસાદી કરાવશું અને એમને પ્રસન્ન કરીશું. અમારે કોઈ સંતાન તો છે નહીં, તો અમારી જેટલી પણ ધન સંપત્તિ છે એ બધું એમનામાં વિનિયોગ કરવો છે. તો આવો સુંદર વિચાર કર્યો. ધીરે ધીરે બધાને ખબર પડવા લાગી. હવે જેટલી ભીડ, જેટલા લોકોની ભીડ શ્રી ગિરિરાજજી પર હોતી હતી, એટલા જ લોકોની ભીડ શ્રી ત્રિલોચનજીના ઘેર પર પણ હોવા લાગી. ત્રિલોચનજી એટલા ભાવ સાથે ભોજન પ્રસાદી બનાવતા, બધા સંતોને પવાવતા, બધા સંતોનું એટલું આદર સન્માન કરતા, બધા બ્રજવાસીઓને, બધા ભક્તોનું એટલું સન્માન કરતા. અને હવે જેટલા લોકો શ્રી ગિરિરાજજી પર આવે ને, બધા મનમાં એવો વિચાર કરે કે આ તો બહુ સુંદર ભોજન પ્રસાદી બની હશે, ત્યાં તો બહુ આનંદ આવી જશે, કેમ કે એ બહુ સુંદર બધું સંતોના અનુકૂળ બધું બનાવતા હતા. તો કોઈ બીજા જતા હોય ને એને પણ કહે, અચ્છા તમે શ્રી ગિરિરાજજી પર જાઓ છો તો ત્રિલોચનજીને પણ ત્યાં જાજો. તો એ પ્રકારે બધે પ્રખ્યાત થવા લાગે. હવે નિત્યનો આ ક્રમ બની ગયો, ગૌ માતાની સેવા કરવી અને ગૌ માતાની સેવાની સાથે સાથે સંતો, ભક્તો, બ્રજવાસીઓની પણ સેવા કરવી. એમાં જ દિવસો પસાર થાય છે. ખૂબ આનંદ થઈ રહ્યો છે, ખૂબ ઉત્સાહથી બધું કાર્ય ચાલી રહ્યું છે. ગૌ માતાની સેવા વખતે પણ એ સદૈવ પોતાના પ્રભુને યાદ કરતા, શ્રી ગિરિરાજજીને યાદ કરતા કે આહા, શ્રી ગિરિરાજજીનું કેટલું સુંદર સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજી અત્યારે બાલક સ્વરૂપે પધારે તો કેવું સુંદર લાગે. શ્રી ગિરિરાજજી અત્યારે બાલક સ્વરૂપે પધારીને લીલા કરે તો કેવું સુંદર લાગે. એની પત્ની એ જ્યારે ગૌદોહન કરતા હતા, જ્યારે શ્યામા ગૌ માતાની સેવા કરતા હતા, ત્યારે સદૈવ મનમાં એવો ભાવ રાખતા કે શ્રી ગિરિરાજજી તો કેવા કૃપાળુ છે, શ્રી ગિરિરાજજી કેવા દયાળુ છે કે સદૈવ અમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવા દીધી નથી. આજ સુધી જેટલી પણ ઈચ્છાઓ, મનોકામનાઓ હોય એ બધી ઈચ્છાઓ અને મનોકામનાઓને પૂર્ણ કરે છે, તત્કાલ પૂર્ણ કરે છે. કે અમારા તો કેવા ભાગ્ય, કેવા કર્મ કે આ ગૌ માતાની સેવા કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો. સદૈવ પોતાની જે દિનચર્યા છે એ સદૈવ ગૌમય રાખતા હતા, ગૌ માતામાં જ એ દિનચર્યાને લીન રાખતા હતા. અને હવે શ્રી ગિરિરાજજીને, પ્રભુને ગૌ માતા કેટલી પ્રિય છે તો આપણે જાણીએ જ છીએ. તો હવે એમ કહી શકીએ કે ગૌ માતાની સેવા કરતા કરતા પ્રભુ આપણી દરેક ઈચ્છાઓ, મનોકામનાઓને સાંભળી લે છે. તેમાં કોઈ સંદેહ નથી. પ્રભુ આપણી દરેક અભિલાષાઓને જાણી લે છે અને આપણી અભિલાષાઓ અનુસાર પરિવર્તિત પણ કરી દે છે. બધી પરિસ્થિતિઓ આપણા અનુકૂળ કરી દે છે. તો હવે ગૌ માતાની સેવા કરતા હતા અને હવે એમ કે ઘણા દિવસો પસાર થયા, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા છે. તો જેટલી ભોજન પ્રસાદી પહેલા બનાવી શકતા હતા એટલી બનાવી શકતા હતા નહીં. થોડી ચાર સામગ્રીઓ ઓછી થઈ ગઈ. સાથે સાથે જેટલું બનાવતા એમાં પણ ઘણીવાર કંઈ ને કંઈ રહી જતું. જેમ કે ઘણીવાર દાળ લાગી જતી, તો ઘણીવાર ભોજન પ્રસાદી પામવામાં આનંદ ન આવતો, ઘણીવાર રોટલી કાચી રહી જતી, ઘણીવાર રોટલી વધારે શેકાઈ જતી. તો એટલા માટે હવે સંતોનું આવવાનું ઓછું થઈ ગયું, સંતોનું આગમન, બ્રજવાસીઓનું આગમન ઓછું થઈ ગયું. તો ત્યાં મનમાં વિચાર આવે કે આ બધું શું થઈ રહ્યું છે, કે આ બહુ ખરેખર આ મનમાં દુઃખ થવાની વાત છે કે સંતો જેટલા આવતા હતા એટલા આવી કેમ નથી રહ્યા. શ્રી ગિરિરાજજી પાસે જતીપુરામાં આ બધો ક્રમ ચાલી રહ્યો છે. તો મનમાં એવો વિચાર ધારણ કરે કે પ્રભુ મારાથી શું એવો અપરાધ થયો છે, બધા સંતોનું આગમન ઓછું થઈ ગયું છે. હવે કેમ કે રોજ નિત્ય પોતે પણ પ્રસાદી પામે તો એમને ખબર તો પડે, અચ્છા એટલો સ્વાદ રહ્યો નથી. હવે એટલો સ્વાદ ન હોય તો સંતોને ક્યાંથી આનંદ આવે? એટલું સ્વાદિષ્ટ હોય, એટલું આનંદ આવે એવું હોય, સંતોને અનુકૂળ આવે એવું હોય. કેમ કે વૃદ્ધાવસ્થા છે તેમને ઘણીવાર કોઈ વસ્તુઓમાં ધ્યાન રહે નહીં. તો એમને પોતાના ઘરની બહાર એક બોર્ડ લગાવી દીધું
કે સંતોની સેવા કરનારા જે પણ ઈચ્છુક ભક્તો હોય તે અહીંયા સંપર્ક કરે, અમારે કોઈ એક ભક્તની આવશ્યકતા છે, એવું બોર્ડ લગાવી દીધું. ત્યારે શ્યામા ગૌ માતા આ જોઈને દુઃખી થઈ ગયા કે ત્રિલોચનજી અને સુશીલાજી બંને દુઃખી છે, સંતોનું આગમન ઓછું થઈ ગયું છે, એમનાથી હવે ભોજન પ્રસાદી એટલી બનતી નથી, એટલું કાર્ય બનતું નથી, શરીરમાં એટલું બળ રહ્યું નથી, તો હવે શું કરવું જોઈએ? હવે ત્યારે જોજો આપ યદી જે ગૌ માતાની સેવા અવારનવાર કરતા હશે ને એને આ વાતની જાણ હશે કે આપણા જીવનમાં જે કંઈ પણ દુઃખ હોય ને એ દુઃખ જ્યારે આપણે કોઈ વ્યક્તિ સમક્ષ નહીં પરંતુ ગૌ માતા સમક્ષ કરીએ છીએ ને ત્યારે સદૈવ એ દુઃખનું નિવારણ સાક્ષાત ગૌ માતા અને પ્રભુ લાવે છે. એ દુઃખનું નિવારણ સાક્ષાત ગૌ માતા પ્રભુને કહીને લાવે છે. તો એટલા માટે શ્યામા ગૌ માતાને આ દુઃખનું જાણ થયું કે પતિ પત્ની બંને દુઃખી છે, દંપતી બંને દુઃખી છે, શ્રી ગિરિરાજજીની ભક્તિ કરી શકતા નથી, આખો દિવસ કામમાં ને કામમાં વ્યતીત થાય છે, તો પણ સંતોને અનુકૂળ સામગ્રી બનતી નથી. ત્યારે શ્યામા ગૌ માતા જ્યારે એમને વનમાં ચરાવવા માટે મોકલે ત્યારે શ્યામા ગૌ માતા શ્રી ગિરિરાજજીની શિલા ઉપર ચડી ગયા. શ્રી ગિરિરાજજી પર ચડી ગયા અને ત્યાં જઈને શ્રી ગિરિરાજજીને વિનંતી કરી રહ્યા છે કે હે શ્રી ગિરિરાજજી, જે ભક્ત જે સેવક મારી સેવા કરે છે એ ખૂબ દુઃખી છે, તો એના પર કૃપા કરો. શ્રી ગિરિરાજજી કહે, અરે એને શું દુઃખ આવી ગયું છે, એને એવું શું દુઃખ આવી પડ્યું છે? ત્યારે શ્યામા ગૌ માતા કહે કે એમને રોજ એમની ઈચ્છાઓ અનુસાર એમની અભિલાષાઓ અનુસાર એ સામગ્રીઓ બનાવી શકતા નથી અને એ બનતી નથી, એટલા માટે સંતોનું આગમન ઓછું થઈ ગયું છે અને સંતો જે પહેલા જેટલું ભોજન કરતા હતા એટલું ભોજન કરી શકતા નથી, કેમ કે એટલો સ્વાદ રહ્યો નથી, એમની હવે અવસ્થા થઈ છે, એમની ઉંમર થઈ ગઈ છે. તો એટલા માટે કોઈક એવો સેવક મોકલો, કોઈક એવો ભક્ત મોકલો કે જે સંતોની સેવામાં રુચિ ધરાવતો. ત્યારે શ્રી ગિરિરાજજી સમજી ગયા શ્યામા ગૌ માતા ત્યાં શ્રી ગિરિરાજજીના શિખરો પરથી ઉતરીને ત્યાં પોતાના ઘેર પાછી ફરી અને ત્યારે શ્રી ગિરિરાજજી સાક્ષાત નાના બાલકનું રૂપ ધરીને આ ત્રિલોચનજીને ઘેર પધાર્યા. હવે એમને ત્રિલોચનજીને ઘેર પધાર્યા અને ત્યારે એ બાલક આવ્યા અને કહ્યું કે અરે આપે તો એક બહાર બોર્ડ લગાવી રાખ્યું છે કે એક ભક્તની આવશ્યકતા છે, એવી સૂચના લખી રાખી છે કે એક સંતોની સામગ્રીઓ બનાવવા માટે એક ભક્તની આવશ્યકતા છે. ત્યારે ત્રિલોચનજીએ કહ્યું, હા છે તો ખરું, પરંતુ તું શું કરી લઈશ? નાનું બાળક છે, એમ કહી શકીએ 4-5 વર્ષનું બાળક છે. ત્યારે કહ્યું, ના ના, મને બધું બનાવતા આવડે છે, હું બધું સામગ્રીઓ બનાવી લઈશ, તમે કહેશો એ બધું બનાવી લઈશ. ત્યારે ત્રિલોચનજી કહે, પણ રોજ ઘણું કામ હશે, ઘણું કાર્ય હશે કરવાનું, તો તું કરી લઈશ એકલો? તારા સાથે કોઈ બીજા મિત્રજનો હોય, કોઈ બીજા તારા સગા સંબંધીઓ હોય, એને લેતો આ. ત્યારે એ તો કહે, ના મારી સાથે તો કોઈ છે નહીં, હું એકલો જ છું. ત્યારે ત્રિલોચનજી કહે કે તારા માતા અથવા પિતા કોઈ છે? ત્યારે કહ્યું, ના મારા માતા પિતા કોઈ છે ને, હું એકલો છું. ત્યારે કહ્યું, તારું નામ શું છે? ત્યારે એને કહ્યું, મારું નામ છે અંતર્યામી. ત્યારે ત્રિલોચનજી અને એમની પત્ની તો ખૂબ હસવા લાગ્યા કે અરે જો તો ખરી, જાણે પોતે જ આ સંસારનો અંતર્યામી છે એ રીતે વાત કરી રહ્યો છે. હવે એમને શું જાણ છે કે સાક્ષાત શ્રી ગિરિરાજજી સ્વરૂપે નાના બાલક સ્વરૂપે ઠાકોરજી પધાર્યા છે. ત્યારે કહે કે આપને જે કોઈ પણ કામ હશે બધું હું કરી દઈશ. અરે આપના ઘરના જે પણ ઝાડુ પોછા કરવાના હશે, માંજન વસ્ત્ર કરવાનું હશે, જે પણ બધું કરવાનું હશે બધું હું કરી દઈશ. મંદિર વસ્ત્ર કરી દઈશ, સોહની બુહારી કાઢી દઈશ, બધું કરી દઈશ. આપના કોઈ પણ નિજી વ્યક્તિગત કાર્યો હોય એ પણ હું કરી દઈશ, બધું હું કરી દઈશ, કોઈ વાતની ચિંતા ન કરો. ત્યારે કહ્યું ઠીક છે, પરંતુ પછી ત્રિલોચનજી બધું સમજાવ્યું કે શું શું કાર્ય કરવાનું હોય, રોજ એટલી સામગ્રીઓ બનાવવાની હોય, રોજ 300 થી પણ વધારે સંતો ભક્તો આવે તેમના માટે ભોજન પ્રસાદી બનાવવાની હોય, તો આ બધું તું કરી લઈશ? કહ્યું, હા હું બધું કરી લઈશ. 2 પ્રકારના શાક બનાવવા, દાળ, કઢી, અથાણો, સંધાણો, પૂરી, શાક બધું બનાવવું પડે. તો કહ્યું, હા હું બધું બનાવી લઈશ, રાયતા વાયતા બધું હું બનાવી લઈશ. કહ્યું ઠીક છે, બધું બનાવી લેશે. ત્યારે એમની પત્ની અને એ તો બહુ પ્રસન્ન થઈ ગયા કે કેટલું નાનો બાલક છે, જો તો ખરી, અને વાતો કેવડી મોટી મોટી કરે છે. ત્યારે કહ્યું ઠીક છે, તું આજથી અહીંયા અમારે ત્યાં કામ પર રહી જા. કહ્યું ઠીક છે. બધું સાંભળીને છેલ્લે અંતર્યામી પ્રભુએ કહ્યું
કે એ તો બધું ઠીક છે, આપની દરેક શરત દરેક નિયમ મને 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 એમાં હું અનુકૂળ છું, પરંતુ મારો એક નિયમ છે કે હું મારા હાથનું બનેલું ભોજન કરતો નથી, તો મારા માટે આપે ભોજન બનાવવું પડશે. એમની પત્ની સુશીલા વિચાર કરે કે નાનું 4-5 વર્ષનું બાળક છે, ભોજન કરી કરીને કેટલું કરશે, 4-5 પૂડી જેટલું તો હું બનાવી જ લઈશ. મનમાં વિચાર કરીને એમને ત્યાં કહ્યું, ઠીક છે, હા બેટા, હું તારા માટે ભોજન બનાવીશ. અને કયું ભોજન બનાવીશ, અને સાથે સાથે એક બીજો નિયમ કર્યો, બીજી શરત મૂકી કે ક્યારેય તમારે કોઈના સમક્ષ બોલવાનું નથી કે આ કેટલું ભોજન કરે છે, જો તો ખરી આને કેટલું ભોજન જોઈએ, આટલો નાનો બાળક છે તો પણ કેટલું બધું ભોજન કરી જાય છે, કેટલું બધું ખાઈ જાય છે. ક્યારેય કોઈના સમક્ષ એવું બોલતા નહીં. અને જો એવું ક્યારેય કોઈના સમક્ષ બોલ્યું, મારા સમક્ષ નહીં, હું નહીં સાંભળતો હોય ત્યારે પણ બોલ્યું, તો હું અહીંથી તત્કાલ અંતર્ધાન થઈ જઈશ, હું અહીંથી તત્કાલ વયો જઈશ, અને પછી જે આપને કાર્ય કરવું હોય, જે આપને ભક્ત શોધવો હોય, એ બધું આપ કરતા રહેજો. કઈ ના ના, અમે શું કામ કહેશું, તું તો નાનો બાળક છે, મારા બાળક જેવો જ છે, તો તારે જે ભોજન કરવું હોય, જેટલું ભોજન કરવું હોય એટલું કરજે, અમે નહીં કહ્યું. કહ્યું ઠીક છે. ત્યારે બધું ચાલવા લાગ્યું. હવે આ દિવસ ત્યાં ને ત્યાં અંતર્યામી પ્રભુ ત્યાં ને ત્યાં સૂઈ ગયા, અને સવાર પડી, પ્રાતઃકાલ થઈ, સવારના 5 વાગ્યા છે, અને અંતર્યામી પ્રભુ જાગી ગયા. નાનું બાળક છે, આપણે એમને અંતર્યામી પ્રભુ જ કહી શકીએ. તો અંતર્યામી પ્રભુ જાગી ગયા, અને જાગતા હવે સ્નાન આદિથી પરવારી સુંદર વસ્ત્રો ધારણ કરી લીધા, મુખ પર વસ્ત્ર બાંધેલું છે, અને બધી રસોઈની તૈયારી કરી લીધી. રસોઈ ઘરમાં જઈ બધી રસોઈની તૈયારી કરી લીધી, સંતો માટે ભોજન પ્રસાદીની તૈયારી કરી લીધી છે. એક ચૂલા પર દાળ ચડી રહી છે, તો સુંદર દાળ એકદમ ઉકાળી રહ્યા છે, એક પર સુંદર શાક સમારી રહ્યા છે. દોડી દોડીને આવે છે, જાય છે, વસ્ત્રો લાવે છે, ઘણા વાસણો લાવે છે, બધા પાત્રો લાવે છે, ખૂબ સુંદર પ્રકારથી સંતોના આવવાની તૈયારી કરે છે. અને અહીંયા ત્રિલોચનજી અને એમની પત્ની પણ જાગ્યા છે. એમની પત્ની આવીને જોવે, અરે આ નાનું બાળક છે ને, એને કેટલું પ્રકારથી બધી સેવા કરી દીધી છે, કેટલું સુંદર બધું કરી દીધું છે. બહુ સુંદર શોહરમ આવે છે. આજ તો બહુ આજે બધા સંતોને ભક્તોને બહુ આનંદ આવવાનો છે. એક ચૂલા પર ખીર ઉકળી રહી છે, એક પર આ દોડી દોડીને આવીને પોતે પૂડીનો લોટ બાંધી રહ્યા છે, ને અરે સુંદર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. એ જાણે સાક્ષાત ઠાકોરજી પ્રભુ એ ગૌમાતાની સેવાથી પ્રભાવિત થઈને એ પતિ અને પત્નીના ઘેર સેવક બનીને પધાર્યા હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અરે, અને ત્યાં ત્રિલોચનજી અને એમની પત્ની આવીને તેમની સહાયતા કરવાનો વિચાર કરે છે. અને જ્યારે એમની સહાયતા, અરે બાબા, આપ ત્યાં બેસી જાઓ, આપ ત્યાં બેસી જાઓ, આપને જે પણ જોઈએ આપ મને કહો, હું બધું કરી દઈશ, આપ કોઈ કષ્ટ ન લો, આપ કોઈ ચિંતા ન કરો, બધું ટાઈમસર થઈ જશે, બધું સમયસર થઈ જશે, સંતોના આવ્યા પહેલા જ બધું થઈ જશે. ત્યારે એ બધું જોઈને એ તો ખૂબ પ્રસન્ન થઈ ગયા, ખૂબ પ્રસન્ન થઈ ગયા. અરે વાહ શ્રી ગિરિરાજ, વાહ, આ તારી સેવાનો જ પ્રમાણ, આ તારી સેવાનો જ પ્રભાવ મારા જીવનમાં છે. એમ પ્રસન્ન થઈ દોડીને શ્યામા ગૌમાતાનું ગૌદોહન કર્યું, અને ત્રિલોચનજી અને એમની પત્ની શ્રી ગિરિરાજજીને દૂધ ચડાવવા ગયા છે. તત્કાલ પ્રસન્ન થયા અને શ્રી ગિરિરાજજીને પ્રાર્થના કરી કે આ સેવક હવે અમારી પાસે જ રહે એવી કૃપા કરજો. અને ત્યારે પાછા ફર્યા ત્યારે સંતોના આવવાનો સમય થયો છે. સંતોના આવવાનો સમય થયો, એમના ભોજન પ્રસાદી કરવાનો સમય થયો. એક પત્તલ લગાવી દીધી છે, પાત્ર લગાવી દીધી છે, બધાને ભોજન પીરસવા માંડ્યા છે, અને ભોજન બધા સંતો આવીને ભોજન પ્રસાદી પામવા માંડ્યા છે. આ બધું જોઈને ત્રિલોચનજી વિચાર કરે કે નાનું બાળક સવારથી લાગ્યું છે, થાકી ગયો હશે, લાવો હું એની મદદ કરી દઉં. અને ત્રિલોચનજી જ્યારે જાય ત્યારે કોઈ પણ વાસણનું પાત્ર હોય, કોઈ પણ કઢીનું પાત્ર કહી લો, ખીરનું પાત્ર કહી લો, એ લઈને જ્યારે આવવા લાગે ત્યારે અધવચ્ચે આવીને દોડીને અંતર્યામી પ્રભુ આવે અને કહે, અરે બાબા, આપ બેસી જાઓ, વચ્ચે ના આવો, મને બધું કરવા દો, આપને જે જોઈએ મને કહો. અને એમના હાથમાંથી ખીરનું પાત્ર લઈ લે અને જઈને બધા ભોજન પ્રસાદી કરતા હોય, બધા સંતોને ત્યાં ખીર પ્રસાદી પીરસવા લાગે છે. અને ત્યાં જઈને ખૂબ આનંદ કરે છે. ત્યાં બધા આજે સંતોને પણ બધાને આનંદ આવ્યો, બધા સંતોને પણ આજ સુધી એવું ભોજન કર્યું હતું નહીં, બધા સંતોને પણ એટલો આનંદ આવે છે, બધા સંતો પણ ખૂબ પ્રસન્ન થઈને જાય છે. અને ત્યારે બધા ધીરે ધીરે સંતો જ્યારે જવા લાગે છે ત્યારે બધી ભોજન પ્રસાદીઓ બધી પૂર્ણ થઈ જાય છે. ત્યારે હવે
ત્યારે હવે જ્યારે બધા સંતો જાય ત્યારે અંતર્યામી પ્રભુ તો બધું માર્જન કરી દે છે, બધા પત્તરો ઉપાડીને બધું જ્યાં બધું જગ્યાએ સુવ્યવસ્થિત કરી દે છે, બધી રસોઈ ઘર સાફ કરી દે છે, બધે જગ્યાએ સોની મંત્ર વસ્ત્ર બુહારી કરી દે છે. અને તે વિચારથી કે હવે સુશીલા મનમાં વિચાર કરે છે, એમની પત્ની મનમાં વિચાર કરે કે હવે આ બાળકને ભોજન હું બનાવી દઉં. ત્યાં જઈને બાળકનું ભોજન બનાવી દે છે. હવે ત્યાં બધું કાર્યથી પરવારી, બધા કાર્યથી પરવારી અને ત્યારે એ અંતર્યામી પ્રભુ ત્યાં બાજોટ બિછાવી અને પોતે હવે ભોજન કરવા માટે બેસી જાય છે. ભોજન કરવા માટે બેસે છે. ભોજન કરવા માટે, કેમ કે આ તો સાક્ષાત પ્રભુ છે ભાઈ. શ્રી ગિરિરાજજીને તો હાંડાના હાંડા દૂધ ધરો, ખીર ધરો, માખણ ધરો, મિશ્રી ધરો, બધું ઓછું પડે. શ્રી ગિરિરાજજી તો એટલા વિશાળ સ્વરૂપ છે એમનું. તો હવે સુશીલાજીએ તો વિચાર કર્યો તો એક પત્તર બિછાવી ત્યાં બધું ભોજન પીરસ્યું અને પોતે બેસી ગયા. હવે પોતે બેસી ગયા, 10 જેટલી પૂડી રાખી હશે, 8-10 જેટલી. નાનું બાળક છે, ભોજન કરીને કેટલું કરશે એમ વિચારીને. તો અંતર્યામી પ્રભુ તો ભોજન કરતા જ જાય છે, કરતા જ જાય. અરે મૈયા ઓર આટા ગૂંથ કે લાવો, ઓર મૈયા ઓર પૂડી લાવો. મનમાં વિચાર કરે, અચ્છા આજે કેટલા દિવસનો બિચારો ભૂખ્યો હશે, એકલો રહે છે, માતા પિતા છે નહીં, એટલા માટે આજે વધારે ભોજન કરી લે છે. કોઈ વાંધો નહીં, હું બીજી વાર જઈને લોટ બાંધી આવું છું. બીજી વાર જઈને ભોજન પ્રસાદી બનાવે, બીજી વાર જઈને શાક બનાવી રહ્યા છે, પૂરી બનાવી રહ્યા છે, ફરી લાવો, ફરી એ ભોજન કરી લે છે. કહે છે ઓર મૈયા ઓર શાક લે આવો ને ઓર પૂરી લે આવો. મૈયા વિચાર કરે કે ભીતર તો હવે કંઈ છે નહીં. અરે મૈયા કઈ વાંધો નહીં, આ બનાવી લો, 5 જ મિનિટ લાગશે, થોડો સમય લાગશે. અને ત્યારે મૈયા તો ખૂબ થાકી ગયા છે. અને મૈયા જ્યારે ભોજન બનાવીને લાવે છે ત્યારે અંતર્યામી પ્રભુ ભોજન કરી રહ્યા છે. અને ત્યારે ભોજન થઈ જાય, ભોજનથી પરવારી અને ત્યારે આજે તો મૈયા ખૂબ થાકી ગયા છે કે અરે આ તો સવારે જેટલું સંતો માટે બનાવું છું એટલું જ ભોજન તો સાંજે બનાવવું પડે છે, એટલું જ ભોજન તો એકલો મળીને કરી જાય છે. મનમાં એવો વિચાર કરે, પરંતુ હવે કેમ કે એને બોલવાની પણ ના પાડી છે તો આ વાત બોલી તો શકે નહીં. તો કેમ કરીને ભોજન બનાવ્યું અને અંતર્યામી પ્રભુને કરાવ્યો.